તો મિત્રો અમે હવે ઉઠ્યા છીએ અહીંયા કિશનભાઈ ઓફિસ ઉઠી ગયા હતા. હે બેડી ગુડ મોર્નિંગ. ગુડ જો આમાં પીડી, આમાં સ્વામી ઉઠાય, આ કિરણભાઈ અંદર ઉઠાય. અમારા ઓગળો જો ઉઠતો જ નહીં, કઈ નો ડાકા ઉઠતો. અમે હવે છે ને કિશનભાઈના ઓફિસેથી જઈએ છીએ હિરેનભાઈ ઘરે ફ્રેશ થવા માટે, કારણ કે અમારે જવાનું છે એક્સપોમાં. એટલે હવે અમે ઘડી તૈયાર થઈ અને બધા નીકળ્યા છે. જો કિશન હવે કિરણભાઈ ની બધા પહોંચી ગયા. સ્વામીને બે બાઇક લઈને હરકપદુડા ખરા ને નાવાના, એટલે બે વહેલા પહોંચી ગયા. એટલે અમે હવે જશું. ચલો હર હર મહાદેવ. અમે હવે હિરેનભાઈ ને ફ્રેશ થઈ અને કાળજામ ગરમીમાંથી મોઢ જો પીડીમાં નીતરી રહ્યો આખો. આજે આ રૂમાલ પર આખો નીચો અમે રાખ્યો બીજો આઈ રહ્યો જો બધા રૂમાલ રાખે, બધા માઇક્રો ફાઈબર લઈને આજે ફરનાર. કેમ કે આપણે હઈ ગણબી અને આપણને હઈ ભોજન સમિતિમાં ચા નાસ્તો દૂધ ચાલુ થઈ ગયું પીરસવાનું. હા, ચા નાસ્તો પીરસવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે. અમે ત્યાં જ જઈ રહ્યા છીએ અને 5000 માણસનું જમણવાર છે. 5000 માણસનું અમારે જમણવાનું છે, એટલે શું આજે આ રૂમાલ ભેગો રાખવો પડશે. મિત્રો અમે અમારા ફોટો ફેરમાં પહોંચી ગયા છે અને જો અમારા બધા બોલ લાગી ગયા છે બધા એસોસિએશન ના. અને આ જો અમારો અંધો ભાઈ, અને જો અહીંયાથી ટર્ન મારીશું ને એટલે જો સીધું જ તમને દેખાશે મોટો બોલ. જો હે ને આઉટ પરફોર્મ નિકોન. જો બધા રીલ મેકરો બધા અહીંયા આવી ગયા છે સ્વાગત સમિતિ માટે. અને અમારા જો અમિતભાઈ, અમારા અમિતભાઈ અહીંયા ઉભા છે. મળીએ એમને પછી. ચલો પાર્ક કરીએ એકવાર પછી મળીએ. અમારે જો અહીંયા આગળ હવે કાઉન્ટરને ટ્રાન્સફર કરી નાખ્યું છે. અમારા બધા મિત્રો છે. આના જો અમારા બધા મિત્રો હવે બિલ્લા લગાવીને આવી ચૂક્યા છે. જો અમારા કીશો બોલો. બસ જો ને ભોજન સમિતિ જમીન ખાઈ રહ્યો. અમારે જો જયમીન આવી રહ્યો જયમીન. અથાણું એને બહુ ભાવ્યું. હા, એટલે હવે જો અમારા બધા મિત્રો સેટઅપ કરી રહ્યા છે, કારણ કે આજે મોસ્ટ ઓફ સારી એવી પબ્લિક આવનારી એની બધાને અમારે જમાડવાનું હોય. હા, લાલભાઈ અત્યારથી મંડી કરવા માંડ્યા. જો મિત્રો અમારે સુનિલભાઈનું સન્માન કરશે અમારા કલ્પેશભાઈ ધનસુરા ડિવિઝનવાળા. હા જો સુનિલભાઈ ઉપમા ઠોકી રહ્યા છે ઉખે દુખે. વાંધો નહીં, ખાવા જ પડશે, કઈ નહીં થાય. ભાઈબંધો હવે અમે જઈ રહ્યા ફેરમાં અંદર હોલમાં જવાનું હોય. અહીંયા હવે કેમેરાને સર્વિસમાં દેવાનું હોય બધું, તો બધા દેતા આવી. ગાઈસ જો અમારો પીડી આવી હવે નીતર તો આવેરો, કારણ કે એને જવું હે હવે કેમેરા સર્વિસમાં મૂકવા. એટલે જો થેલા ખણ્યા હે ગચ. શું અભી મેલા થઈ ગયા દૂરમાં. બિલ લઈ આવવાનું ભૂલી જાય. ના ચાલે ને એવું. તમને હવે સર્વિસ કરાવો તો પછી. બાકી કેવું તમે ફેરમાં આવ્યા હો તો? બહુ મજા આવે છે ને ગરમી પણ એટલી જ છે, જોઈ શકો. ના હોય. અને આજે છે ને મિત્રો અમારી જોડે એક બીજા બ્લોગર જોડાઈ ગયા છે. નમસ્કાર. બહુ મોટા બ્લોગર છે આપણા, તમે આમ ના કેવું જે હમણાં જ આપણું મનાલી કેમ્પિંગ કરીને આવ્યા છે. અને તમે એમના બ્લોગ જોતા જ હશો. બહુ સારા બ્લોગ ઉતારે છે. અને આજે જો ધૂમ મચાએંગે, કારણ કે આપણે બર્થડે પણ છે. હા બર્થડે બોય બી છે. અને આજે તો બધા મલ્ટી બ્લોગરો ભેગા થયા છે, એટલે મોજ. અમારી સાથે ઘણા બધા મોટા હા, એટલે મજા કરાવવાના છે આજે. ચલો ગાઈ. દીદીએ કીધું કે આગળ સ્ટોલ હે. એટલે સ્ટોલ એક્ઝિબિટર છે ને. હા એ ભાઈ એડવર્ટાઈઝ કરતી હતી ને આપણે ગાંડા હાલો ક્યાં લીધી બેગ તમે.
સપોઝ જો Z52 અમારે ચેક કરી રહ્યો હતા. સિને લેન્સ આવ્યો નિકોનનો એક આ 28-135 વાળો બહુ હેવી લાગે છે યાર. હા ભાઈ બંધો તમે જોઈ રહ્યા છો અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો છે અને આ અમારી પાર્ટી બધી પીરસી રહી છે ડીશું જુઓ તમે જોઈ રહ્યા છો આપણા ભાઈઓ સેવા ભાવી અત્યારે ડીશો આપી રહ્યા છે બધાને ફૂલ પબ્લિક છે આટલા બધાને ડીશો આપી. હા રાજુભાઈ પોતે ગબ્બર વાટકીઓ આપવા ઉભા રહી ગયા છે અંદર કંઈક ચર્ચા કરેલા આપણે સાંભળીએ. આપણે જરૂર કેટલી કોઈ બ્રાઇડલ નું કલર ઓલી લેવી હોય ને જો અહીંયા વાત તો પાછી અમારે કેમેરાની જ ચાલુ હોય ભલે ડીસુ પીરસતા હોય પણ માઇક લેવું હોય આ લેવું રક્ષીની નજર કેવી હતી રક્ષિતભાઈ તો આ બધો આ ભાઈ કેમ નવરો ફરેલો તું ભાઈ કમિટીમાં નથી તમારી કોમેડી કઈ છે? હા પહેરાયું વાસણ ધોવાની છે તમારે એટલે ખાઈને ભાગો કે છે ભાઈ જો આપડા પેલા પાણી વાળા ભાઈ આવે છે. અમારો ઓરિજિનલ આવે જો અમારો ઓજી આવે આપણે દઈએ આગળ જો આવાજો 50 રૂપિયા બેટા બોલતો આવજે અવાજ માર એ બાજુ વાળા ના લે તો મિત્રો અમારી વચ્ચે અમારા કચ્છના મિત્ર કુશાલભાઈ આવી ગયા છે આ જો ના એટલું તો ખાવું જ પડે. ના એટલું તો થાય જ. અમિતભાઈ આવો અમિતભાઈ તો મોડાસા વાળા ઉપર વિશ્વાસ નહીં. તો ગાઈઝ હવે શું કહેવાય આજે બહુ હેપ્ટિક થઈ ગયું હતું પછી શું કહેવાય જમણવારમાં અને એના પછી જમ્યું અમે થોડું ઘણું અને તરત પછી કેમેરોન બધું દીધું હતું સર્વિસમાં તો કેમેરોન સર્વિસમાં લઈને સીધા નીકળી જ ગયા એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ ત્યાં કાન નહોતો મળ્યો અને હવે કિશનભાઈ ત્યાં આવ્યા હતા ને આ રક્ષિતભાઈ રજા લે છે ભલે રક્ષિતભાઈ આવજો થઈ એ જરા દિનેશભાઈ ભેગા અને અમે હવે હું કિરણભાઈ અને અબલો અમે ત્રણ નીકળશું થોડીક વારમાં કિશનભાઈ ત્યાંથી અમાલી પાછી હવે બીજા કદીક ફરીથી ભેગા થતું હતી બ્લોગમાં બાકી આ હિરેનભાઈ તો અહીંયા છે હિંમતનગરમાં જ મળશે તમને 24/7 એની ટાઈમ અને થોડુંક શું ખવાય વધારે ગયું હતું તમે જોયું ને હમણાં એ જે કર્યું એ ખાવાનું વધારે થઈ ગયો ને એટલે બીજું કઈ નહીં એ અદફ વાળીને બેઠા જ એટલે. તો ભાઈબંધો હવે અમે પીડી હું અને કિરણભાઈ ત્રણે નીકળી રહ્યા મોડાસા માટે. કિશનભાઈ જતા રહ્યા તલોદ. તો ચલો હવે સીધા મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. આવજો.